કલા સંપદા ડિજિટલ લાઇબ્રેરી પરિચય. કલા સંપદા એ ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાની ડિજિટલ લાઇબ્રેરી છે, જેનું સંચાલન થાય છે ઇન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ફોર ધ આર્ટ્સ, નવી દિલ્હી, જેની શરૂઆત થઈ હતી 2003 ની આસપાસ મિનિસ્ટ્રી ઓફ કલ્ચર, ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયાના સહયોગથી. જેનો મુખ્ય હેતુ છે ભારતના પ્રાચીન હસ્તપ્રત ચિત્રો, કલા સંપદા, દુર્લભ ગ્રંથો, ઓડિયો વિઝ્યુઅલ સામગ્રીને ડિજિટલ સ્વરૂપે સાચવી રાખવી અને સંશોધકો તથા સામાન્ય જનતા સુધી પહોંચાડવી. હેતુ ભારતના સાંસ્કૃતિક વારસાનું ડિજિટલ સંરક્ષણ, સંશોધકો, વિદ્યાર્થીઓ અને જનતા માટે ઓપન એક્સેસ પ્લેટફોર્મ પૂરું પાડવું, ભારતીય કલા, સાહિત્ય, સંગીત, નાટ્ય, પરંપરા, હસ્તકલાઓનું ડિજિટલ દસ્તાવેજીકરણ, દુર્લભ હસ્તપ્રતો અને દસ્તાવેજો ને ભવિષ્યની પેઢી માટે સુરક્ષિત રાખવા, સંસ્કૃતિ આધારિત અભ્યાસને પ્રોત્સાહન કરવું. વિશેષતાઓ જોઈએ તો દુર્લભ હસ્તપ્રતોનું ડિજિટાઇઝેશન થયેલું છે, ચિત્રો, પેઇન્ટિંગ, શિલ્પ અને આર્કિટેક્ચર ડ્રોઈંગ્સનો સંગ્રહ છે, ઓડિયો વિઝ્યુઅલ સામગ્રી જેમાં લોકસંગીત, શાસ્ત્રીય સંગીત તથા નૃત્ય અને નાટકો છે, ઓનલાઈન એક્સેસ સંશોધકો અને રસિકો માટે મફત ઉપલબ્ધ છે. મેટાડેટા સ્ટાન્ડર્ડની રીતે જોઈએ તો માહિતીની સરળ શોધ માટે આંતરરાષ્ટ્રીય ધોરણનું પાલન કરવામાં આવ્યું છે. સહયોગમાં વિવિધ મ્યુઝિયમ, યુનિવર્સિટી અને સંશોધન સંસ્થાઓનો ફાળો રહેલો છે. મુખ્ય ફાયદા જોઈએ તો ભારતીય વારસાનું ડિજિટલ પ્રિઝર્વેશન છે, વિદ્યાર્થીઓ, સંશોધકો અને જનતા માટે એક ક્લિક પર એક્સેસ મળી રહે છે, અંતર વિષયક અભ્યાસ માટે મૂલ્યવાન સંગ્રહ, વિશ્વભરના વિદ્વાનો માટે સરળ ઉપલબ્ધતા, કલા, સંગીત, નાટક અને સાહિત્ય ક્ષેત્રે શિક્ષણ અને સંશોધનને પ્રોત્સાહન મળે એવું છે. લિમિટેશન તો સઘળી સામગ્રી હજી ડિજિટલ સ્વરૂપમાં નથી, કોપીરાઇટ અને પરવાનગી સંબંધિત મર્યાદાઓ, ગ્રામ્ય વિસ્તારોમાં ધીમા ઇન્ટરનેટને કારણે એક્સેસમાં મુશ્કેલી ઊભી થાય છે. મહત્વ તો એલઆઈએસ માટે કલા સંપદા એક કલ્ચરલ ડિજિટલ લાઇબ્રેરી મોડેલનું ઉત્તમ ઉદાહરણ છે. તેમાં લાઇબ્રેરી સાયન્સના વિદ્યાર્થીઓ ડિજિટલ પ્રિઝર્વેશન, મેટાડેટા સ્ટાન્ડર્ડ, મલ્ટીમીડિયા કલેક્શન્સ વિશે શીખી શકે છે તથા ભારતના સાંસ્કૃતિક વારસા અને લાઇબ્રેરી સાયન્સ વચ્ચેના સંબંધને સમજવામાં મદદ કરે છે. નિષ્કર્ષ જોઈએ તો કલા સંપદા એ ભારતના સાંસ્કૃતિક વારસાનું ડિજિટલ ખજાનો છે, જે સંશોધન, શિક્ષણ અને સંસ્કૃતિના પ્રસાર માટે અત્યંત મહત્વપૂર્ણ છે. તે એલઆઈએસ વિદ્યાર્થીઓ માટે ડિજિટલ લાઇબ્રેરી, ડિજિટલ પ્રિઝર્વેશન અને ઓપન એક્સેસનો પ્રાયોગિક અભ્યાસ કરવાનો ઉત્તમ સ્ત્રોત છે.